હ્યુમન પેપિલોમા વાયરસ વેક્સિન કે જે સર્વાઇકલ કેન્સરને અટકાવે છે એને સમગ્ર ગુજરાતમાં અને આપણા જિલ્લાઓમાં પણ વિવિધ પ્રકારની બિનજરૂરી ખોટી અફવાઓ ફેલાઈ રહી છે અને જેમ કે રસીથી આ નુકસાન થાય તે નુકસાન થાય તો એના માટે લોકો સુધી સાચો સંદેશ જાય અને આ જે 3જા નંબરનું મૃત્યુનું કારણ છે સર્વાઇકલ કેન્સર એની રસીનો લાભ મળ્યો છે એટલા માટે આજ રોજ સૌ પ્રેસના મિત્રોને અને લાભાર્થીઓને પણ બોલાયા છે। આ રસી એવી છે કે જેની કોઈ પણ પ્રકારની આડઅસર હજુ સુધી જાણવા મળેલ નથી। ઘણા લોકો એવું માને છે કે આનાથી વંધત્વ આવે કે આમ થાય તેમ થાય, તો એવી પણ કોઈ પણ પ્રકારની આડઅસર હજુ આ વેક્સિનની સાબિત થઈ નથી અને નથી પણ। વેક્સિન છે ખૂબ જ સલામત છે અને સૌને મારો આગ્રહ છે કે પોતાની 14 થી 15 વર્ષની ઉંમર સુધીની જે દીકરીઓ છે એમના માટે આ રસીનો જે સિંગલ ડોઝ છે નજીકના PHC પર જઈ અને સમયસર અપાવે એવી વિનંતી છે। આપણા જિલ્લામાં કોઈ ટાર્ગેટ નથી પણ 4500 જેટલી દીકરીઓ છે જે એલિજિબલ છે આ વય જૂથમાં 14 થી 15ના વય જૂથમાં, અને આપણે કામગીરી પણ ઠીક થઈ રહી છે। વેકેશન પડવાની તૈયારી છે, રમજાન મહિનો ચાલતો હતો અને ઉપરાંત આશ્રમ શાળાઓમાં અને પરીક્ષાઓના કારણે કામગીરી થોડી ધીમી ચાલી રહી હતી। હવે સૌ વાલીઓને વિનંતી છે કે પોતાની દીકરીને લઈ અને નજીકના પ્રાથમિક શાળામાં જાય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં, અને એમને વેક્સિન બિલકુલ અપાવે। આ ઘણા વર્ષોથી પ્રાઇવેટ સેક્ટરમાં અપાઈ રહેલી રસી છે એ પ્રથમ વખત આપણા રાષ્ટ્રીય રસીકરણ સમયપત્રકમાં વિનામૂલ્યે એડ કરવામાં આવેલી છે, ઉમેરવામાં આવેલી છે। તો ફરીથી મારી વિનંતી કે સૌ એનો લાભ લે। રસી આપ્યા પછી સચ કોઈ અડધો કલાક સુધી ત્યાં સ્થળ ઉપર એનું સઘન ઓબ્ઝર્વેશન કરવામાં આવે અને પછી એમને કશી કાંઈ તકલીફ થાય તો એમણે રિપોર્ટિંગ કરે તો એમનું સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે સાયન્ટિફિક ટેબમાં। કોઈ લાંબો સમય એનું ઓબ્ઝર્વેશન કરવાની જરૂરિયાત નથી।